આજે ઉત્તરાયણનો તહેવાર છે ને ત્યારે મહેસાણા જિલ્લામાં આવેલા ખેરાલુ તાલુકાના મોટી હિરવાઈની ગામે કદમોટી સાંજે 10ના બાળકના પતંગ લૂંટવા જતા એકાદી ગામના બેન ઉપયોગી કૂવામાં પડી જતા મોતને ભેટ્યું છે. ત્યારે ઉત્તરાયણ પૂર્વ ટાળે બાળકોના મોતથી સમગ્ર પંથક શોકનો માહોલ છવાઈ ગયો હતો. મહેસાણા જિલ્લામાં ખેરાલુ તાલુકાના મોટી હિરવાઈ ગામના રહેતા 10 વર્ષના રાહુલ જીતુભાઈના વણઝારાના ધોરણ 5માં અભ્યાસ કરતા શનિવારે મોવાની બપોરે 3 કલાકે અન્ય બાળકો સાથે ઘરે રમવા નીકળી હતી. જ્યારે વાગ્યા સમયના ગાળો દીને પતંગ કપાયેલા બાળકોને આવી ગયા હતી. દરમિયાન 10 વર્ષની પતંગ લૂંટનાર જતા ઠાકોરના વાસ પાસે આવેલા બિન ઉપયોગી પાણીને ભરેલો કૂવામાં બાળક પડી ગયો હતો અને સમગ્ર ઘટના રાહુલ કૂવામાં કાબકા બનાવી બૂમ કરી દીધી હતી. બાળકોને કોના ટાણેથી ઉમટી પડી અને બાળકોને લોકો જાળી રાહુલ કૂવામાં પડ્યો હતો. ત્યારબાદ સ્થાનિક લોકોને ફાયર વિભાગે જાણ કરીને જોક્યા. ટીમમાં આવતા ગામના લોકોને ભેગા થઈ ગયા. લોકોને એક હુક વડે બાળકની કૂવામાંથી શોધ કામગીરી હતી અને કૂવામાં 45 ફૂટ ઊંડું હતું અને અંદર સાથે આદવના હોવાના ભારે જતા રાહુલ મૃતદેહ અને બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતક માતા પિતા સાથે ગુજરાયેલા ભાઈએ હોવાને જણાવ્યું કે બાળકનો મૃતદેહ બહાર કાઢી ખેરાલુ સરકારી દવાખાને લઈ જવા આવ્યો હતો. જ્યાં પીએમ કરવામાં આવ્યો હતો. ત્યારે દવાખાને બહાર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. તહેવાર માટે દુઃખદ ઘટના સામે સમગ્ર પંથક શોકનું મોજું કરી કે ખેરાલુ પોલીસ પંથક સંપર્ક યોજના પોલીસે આશરે 7 કલાકે સમગ્ર ઘટના પગલે વધતી દવાખાને મળતા પોલીસે હાલક અકસ્માત મોત દાખલ કરી.